આજરોજ ગાંધીધામ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે આગામી હોળી ધૂળેટી અને ચાલી રહેલા રમઝાન માસ નિમિત્તે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। પીઆઈ એમડી ચૌધરીની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। પૂર્વ કચ્છ જિલ્લામાં હોળી અને ધૂળેટીના તહેવારોને લઈને ભારે ઉત્સાહનું વાતાવરણ છે। શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। બેઠકમાં હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાકેદારી રાખવા પીઆઈ દ્વારા સૌને અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત વર્તમાનમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે। આ સમયગાળા દરમિયાન પણ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ ભાઈચારા સાથે તહેવારોની ઉજવણી કરવાની બાંહેધરી આપી હતી। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ।